તમે એ બધાએ પાર્ટ 1 ની અંદર જોયું હતું આપણે જ્યાં ગામમાં જતા હતા આપણી ગાડીમાં પડી ગયું હતું પંચર. જય શ્રી રામ મિત્રો. જય શ્રી રામ. પેલા પાર્ટ 1 નો જોયો તો પાર્ટ 1 પેલા જોતા આવજો ને પછી પાર્ટ 2 જોવા આવજો, એટલે તમને ખબર પડી જાય કે પાર્ટ 1 ની અંદર અમારી સાથે હું છું. હવે આડાવાળા ગોટા નથી વાળવા, હાલો ડાયરેક્ટ મુદ્દાની વાત કરું. અમે લોકો આવેલા હતા ગામમાં દાણો દળાવા. ગામની અંદર એન્ટ્રી લેતા જ કિસ્મતે અમારો સાથ ન આપ્યો. ગાડીમાં પડી ગયું પંચર પડ્યા પછી હું તો હાલીને નીકળી ગયો ઘંટિયા દાણું મેળવા. એક હાથમાં દાણું ને એક હાથમાં કેમેરો. ભાવાભાઈ એક દુકાને પૂછ્યું કે પંચર કરી દો, તો એ ભાઈ કીધું કે અહીંયા થોડીક વાર લાગશે. પછી ભાવાભાઈ બીજી દુકાને પંચર કરાવવા વયા ગયા. ગાડી પંચર ની દુકાને મૂકીને આવતા રહ્યા નાસ્તો કરો. ભાઈને કીધું તું 2 ડિશ સમોસા ની બનાવો. સમોસાનો ઓર્ડર દઈને હું બેસી ગયો સિંહાસન ઉપર બેઠો. એટલી વારમાં એક મહેમાન આવ્યા. મહેમાન નો કૃષ્ણ ગીત સાંભળ્યા એટલી વારમાં આવી ગઈ સમોસાની ડીશ જોઈને તો મને પણ મોઢામાં લાલ જાતી. આજનો નાસ્તો તો ભાઈ છે ને આપણે મફતમાં કરવાનો છે, એટલે વધારે લાલ પડશે. સમોસાની ડીશ ના તો ઓનર છે આપડા ભાવાભાઈ. ઈ ફોટો પડે ને હું બઠાવી લઉં. આજના મિની લોગ ને આયોજન કરું, ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવા નવા મિની લોગ જોવા હોય તો સબસ્ક્રાઇબ ફોલો કરી લેજો. સબસ્ક્રાઇબ ફોલો ન કરો તો તમારી મોનીતી ના હામ છે.